ભાભી હાસુ કહો ને આજ તો હાવ થાકી ગઈ. કેટલું કામ કર્યું, એમાં ખાટલા ને પાટીઓ ધોવા કાઢ્યું. આપણે છે ને નવરીઓ નહીં બેહવાનું. હા નવરી થયું ને એટલે આ છે ને નણંદબા તરત કામ કાઢી નાખી દે નવું. ને એવો આજ તો કહી દેવું છે કે હવે અમારથી કામ નથી થતું. ફાળો લીધો છે આનું. આ ભલે ને વિધવા થઈ ગયા નણંદબા, આનું કંઈક બીજે ગોઠવી નાખતા હોય. બોલો માની સાંભળશે ને તો આપણી ઉપર ઝાડું નાખશે. બીજે હું ગોઠવવાનું કયો છો? આ સામે જો ગુડાણા આગળ છે અહીંયા જ. અને આપણે આમે ઘરમાં કાંઈ બોયલું થતું નથી. મને તો એ ખબર નથી પડતી હારે ગયા કે નથી ગયા. આપણા ઘરની વહુ છે ને તો આપણું ઘરમાં નથી હાલતું. હું ડબકા ડોળવા બેહી ગયું છો. હે ઊભ્યું થાવ બેહી ગયું મહારાણીની જેમ જાણે. હે હાલ આમ જાગી બેહવા દે. આમ શાંતિથી એમ નો થાય કે આમાં નણંદ આવી છે તો બેહવા દો ને એમ. અને આ હું બધા દાગીના બધું હું પહેર્યું છે? આ બધું હે બેન મંગળસૂત્ર છે. આ બધું હું પહેર્યું છે? આ 5 તોલાના મંગળસૂત્ર અને 2 તોલાનું છે અને 5 તોલાનું છે. કેમ લટકાવ્યા? અમારા ઘરવાળા જીવતા છે ને એટલે પહેરું, મરે નથી ગયા. હા સંભળાવો મને. હજી મેળમ મારો મને. હજી મેળમ મારો. મારા ભાઈઓ આવે ને એટલી જ વાર છે. મને ડગલે ને પકડે. મારી ભાભીઓ મેળા બોલે છે. જોવો બેન, મેળા નથી બોલતા. અમે તેમ કહીએ છીએ કે આ સુહાગનની નિશાની છે એટલે અમે અમારા ઘરવાળા હાટું પહેરીએ છીએ. મારો ધણી મરી ગયો એટલે તમે મને સંભળાવો છો. મને ખબર બધી પડે છે. એવું નથી બેન, પણ આ તમારી જીભને થોડી કાબુમાં રાખો ને. હા જો તો ખરી, પાવર તો હાથેકનો ભર્યો છે. પ્રેમથી બોલાવો કે ગમે એમ બોલાવો, વળસ ખાઈશ નકરા. બસ હવે બંધ થા. તમારી જીભડિયું રાખો મોઢામાં અને આ મંગળસૂત્ર કાઢો બે. અને લુગડા હું પીળા લીલા પહેરીને મને બાળે. ભાભી હજી અમે નાના છીએ, સુવાન જોત છીએ. અમે આવા લીલા પીડા નહીં પહેરીએ તો કોણ પહેરશે આવા લીલા તમારે પીડા? તો હમુકનું રાજી થવું જોઈએ કે હન માર ભાભી કેવી અસલ તૈયાર થઈને રીએ છે. હા તો તમને તમારે તો એવા આશીર્વાદ દેવા જોઈએ કે મારી ભાભીઓ જીવે ત્યાં સુધી લીલા પીડા જ પહેરે, એનો અખંડ સાંડલો રહે હાટો. આશીર્વાદ દીદી કર્યું તો આમાં તમે બે છે ને માર ભાઈ લૂંટીને ખાઈ ગયું. ઘરને તો આમ ભિખારી જેવું બનાવી નાખ્યું છે. ભીખ માંગવા જેવા થઈ ગયા મારા ભાઈઓ. વાડીએ બિચારા કેટલું ડળે છે. બેનબા હું બોલો છો તમે? એટલું કામ કરવા નથી જાચ્યું. ઘરે બેઠ્યું રે. પણ બેન આ ઘરનું તો હંધુય કામ કરીએ છીએ, તમે કરો છો. નવાઈ કર નાખી ઘરના કામ કરીને. એક બઠ્ઠો બારા હોય, એક ખાવડી હોય. તમે તો એ ખડીના બે કટકાઈ નથી કરતા. હંધુ કામ અમે તે જ કરીએ છીએ. એટલે તમારે મારી પાસે કામ કરાવવું છે એમ ને? બેન આ છે ને તમારાથી ને આ જેટલું કામ જેટલું આ વધે છે ને આ તમારા થકી જ વધે છે આ હંધુય કામ. એટલે હું જ નડું છું નક્કી. મારે કાકીને કેવું જ પડશે કે મારી ભાભીને હવે હું ગમતી જ નથી. મોઢે લાવ એક વાત કહું, આને કયો ને ધીરે બોલે, આજુબાજુ વાળા સાંભળે. હંધાઈને ખબર હશે. હે બેન, તમારા હારાવડા તમને હાસવતા નથી? તમે છેલ્લા 3 વર્ષથી ના ખોદડી ભવરાળી મરી ગઈ. જાતરે બાપના ઘરે ગુડા. તને હું બહુ નડું છું. બેન પણ તમે ઠોહા હું કામે મારો છો? ઓલીને બિસાડીને હાવ અધમુવી કરી નાખો છો. આ તમને તો આઈડિયા નો થાય. ભૂંડિયું તે આ ભાભીઓ ને દુશ્મન છો તમે માર્યો. દુશ્મન તો તમે અમારા થઈને આવ્યા અત્યારે. હારું કપડું ના પહેરવા દે, હારો દાગીનો ના પહેરવા દે. આ બે માણાને ભળે છીએ ને અમે ઈ નથી ભળવા દેતા તમે. મન તો લાગ્યા વસ્તુ કરાય છે આપણું, બીજું કઈ નથી. એટલે તમને હું તો નડું છું ઈ તો નક્કી છે. મારે સંપા કાકીને જ બધું કેવું છે. અત્યારે વૈયા જા સંપા કાકી પાસે. એ બેન તમને પૈગે લાગુ, તમે અમને નડતા નથી પણ તમે શાંતિથી તમને જીવવા દો. કાકી મારી ભાભીઓ મને કે રેવા ન દેચ્યું કાકી. બેનબા હાથ જોઈએ. આ જોવો ડેલીએ બધાય ભેગા થઈ ગયા. તમે જોવો તો ખરે. અમારો સૂત્ર કાઢી નાખો તો જા કાકી. મારી ભાભીઓ હમણાવે છે. એ આજો હવે વાડીએ જાવ ઘડી જાવ. લુગડા વેરે છે. કપડા કાઢી દઈએ. બંધ થાવે. અને તો ઉપાડો લીધો મને એમ કે કાઢે છે ને પંખે લટ પંખોય બિસાડો બેવડો વરે. રાત્રે હુતા હોય ને તો ગળાસી દઈ દો, માથે ઓસુકું મૂકી દો, એમ થાય છે. રહોડામ જાય ને તો ગેસનો બાટલો ફાડું. હા તો ખબર નહીં પડતી હોય હાવ. મંગળસૂત્ર આપ્યા કેવા તરત વૈયા ગયા. મને લાગ્યા કાલે આ નવા ઓઠણા ઓઠીએ ને એ લઈ લે.
આ લાકડા બાકડા ને બધું આ પડી ગયું છે ને કીધું હતું ઓલા ભાઈને કે ભાઈ છે ને તમે કામ બધું કરી નાખજો, પણ નહીં, એને તો કંઈ કરવું નહીં. કેટલું લેવું ને કંઈ ખબર નથી પડતી મને. ક્યાંથી શરૂઆત કરવી હું દસ નથી પૂછતી. લાવો કામ હોય સિંધવા માંડો એટલે ફટાફટ કરી નાખીએ કામ. કામવાળા છીએ ને, કામ કરવા તાય જન્મ લઈને આવ્યા તમે. પણ તું અહીંયા શું કામ આવી? ભાડે તને કોને મોકલી? કામ કરવા આવી હું. પણ તને કોણે કામ કરવાનું કીધું? મેં તને કીધું કામ કરવા આવજે એમ? તમારી બેને. એણે તને શું કામ કરવા મોકલી? બસ પાડાન જેમ પડ્યું ખાવશું અહીંયા ઈ કે આખો દી રોટલા થોડા નવરા બેઠા બેઠા મારા ભાઈઓના. લે હવે છે ને આ તમારી બેન હદ કર્યું, અમે તમારી બેન થાકી ગયા છે હવે. હા બેન છે ને એનો સ્વભાવ ક્યારે સુધારવાની નથી. એને છે ને હું કહેવું ને કે ખબર નથી પડતી. હવે એને હું જરૂર છે કામે મોકલવાની? હું સૌને કામ કરવા હતું, અને આ કામ તમારું થોડું છે, વાડીનું કામ હોય બરાબર છે. અરે મને ને ભાભીને પ્રાણ ધક્કા મારી મારીને મોકલા, રૂમ બહાર હાથ પકડીને કાઢીને મોકલા અમને વાડીએ. બોલો હાલે આ મોટી બેન છે ને કોઈ દી નહીં સમજે. હે હા પટેલ ભૈયા ગયા છે તોય એને ભાન નથી આવતી કે આપણે છે ને પિયરમાં શાંતિથી રહી. અરે બળતરા આવું કરે, નવી નવી હાડીઓ છે ને બળતરા કરે. આ કાલ હાંજે મારું મંગળસૂત્ર લઈ લીધું, જોવો એને કે આવા મોટા હું ઘરમાં પહેરો, કે વાર તહેવારે બહાર જવું હોય ત્યારે પહેરજો ઈ કે. લે એને કે મંગળસૂત્ર સુહાગની નિશાની છે, બધી બાયું પહેરે. એને કે એને તો ખબર નહીં હું બળતરા હાલે જ ને બે બાઈઓથી અમારાથી જ ખબર નથી. જ્યારે હોય ત્યારે બસ બોયલા જ કરે. હા તને હાસું કહું ને તો હા બેન હારે ગઈ ને તેથી કોઈને એના નામની શાંતિ ન હોય, કાંઈક ને કાંઈક ફરિયાદ આવતી. હા પટેલ બિચારા એના દુઃખમાં વૈયા ગયા. આ બેનનો સ્વભાવ એને કંઈ સુધાર્યો નહીં, અને જેમ ફામ વધારે વર્તન કરતી. એના હાહુ હારે, એના હાહર હારે, એના દેર હારે, એની દેરાણી હારે, એમાં ત્રાસી થઈને હા પટેલ બિચારા માંદા પડી જાય, માંદગીમાં વૈયા જાય. તોય એને ભાન નથી આવતી. બોલ એક કામ કરો ને, બેનને નોખી રૂમ રાખી દો ને, આખા વરનો ઓનાસ પાણી હંધુઈ નાખી દેજો. તમારી બેન નથી હસવાતી અમારાથી બાપા, આ ગળે સુધી આવી ગયા, થાકી જાય છે. અરે કેવી વાત કરે છે તું? હા બેનને અલગ રહેવા મોકલશો તો ગામ વાતું નહીં કરે આપણી? આ ગામમાં હંધાઈ નહીં ખબર હોય તમારી બેનનો સ્વભાવ કેવો હશે? એ ગામમાં હંધાઈ જોતા જ હોય ને. જોતા તો હોય, પણ આપણે એવું ન કરે ને. એક તો બેન દુખાયેલી છે બરાબર. હવે એને આવી રીતે કરશું ને તો એને એમ થાય કે ભાઈ છે બાયડીને થઈ ગયા, બેનમાં ધ્યાન નથી દેતા. તું જ કે અમારે તો થોડી વચ્ચે હોપારી જેવું થાય ને. તો એને બે શબ્દ તમે કડક થઈને કયો કે બેન તું ઘરે રહેનો વાંધો નહીં, પણ મારી બાયડીને હેરાન કરમાં તું. હા હું કહી દે એને, મારી રીતે સમજાઈ દે બેનને તમ તારે. બસ હા ન કરે એવું છે ને તો મહેન્દ્રભાઈને કહે, એ સમજાઈ દે એને તમ તારે. હા લ્યો, એ તો સમજાઈ ના દીધા હોય તમે. બેન પાથરા પડ્યા છે, એને ખબર નહીં પડતી હોય કે હા રે વહી જાઉં. વિધવા થઈ જાય પછી એવું ના આવે કે દીકરીઓ માવતરે આવીને બેહે. આ તો છે ને દીકરીઓ બાપની ઘરે ડોલીમાં ઉઠે ને અર્થીમાં હારાને ઘરેથી બહાર નીકળે. આપણે જાણીએ હા બેનનો સ્વભાવ એવો છે. હવે શું કરું? હા રે ના હસવાના, એવો સ્વભાવ છે કૂતરા જેવો. તો વાંધો છે ને. એ હાસીન રાજ બહુ બોલે છે તમારા બેન. પણ મને ખબર છે હજી, હું જાણું છું કે બેન છે ને એનો પહેલેથી તેનું વર્તન જ આવું છે. અહીંયા હતી ને તો એવી ને હારે ગઈ તો એવી ને એવી. એમને એ વિધવા થી એમ આપણો શું વાક છે? અમારો શું વાક? અમને બે બેન ત્યારે ન થવા દે, હારા ગાભાઈ ન પહેરવા દે, મંગળસૂત્ર ન પહેરવા દે, હારી મંગળીઓ ના પહેરવા દે. જે હવે બધું લઈ લઈને એના કબાટમાં મૂકી દે છે પટારામાં. તો ચિંતા ન કર, હું એને સમજાવી દઈ. બસ સમજાવે તો સમજાવજો, બાકી હું હોય છે મારા બાપની ઘેરે. તમારી બેનને રાખજો ને, તમારી બેન તમને રોટલા ઘડીને દે. તને એક જ વાત આવડે, તને બીજું કઈ આવડતું નથી? તો હું કરું? મારા બાપની ઘેર રાજા સાહેબ જેમ ભોગવી છે અમે, અને અહીંયા આવીને તમારી બેનનું સાંભળીએ. મારા મારા બાપે મને આમ હુતાય નથી ઉઠાડી, કોઈ ટાપલી નથી મારી, અને તમારી બેન જેમ ફાવે એમ બોલે તો હેમડાસ કરવાનું અમારે અહીંયા. અરે પણ હું સમજાવી દઈ બેનને, મેં કીધું ને. પણ તું જ્યારે હોતી ને પિયર જવાની વાત ન કહે. આ જ્યારે હોય ત્યારે બતારા મગજમાં એક જ વિચાર હાલતો હોય. આમ કાંઈક થાય એટલે જરા કંઈક બોલવાનું છું, જરા ઊંચા અવાજે બોલે તરત કે મારા બાપાને ઘર વહી જાઓ. મારા બાપાને લાઈટ કીશું એક ને એક છું, મારા બાપાએ મને કોઈ દી નથી બોલ્યા, અને તમે બધા જેમ ફાવે એમ લોંદરા એવા કરો છો મને અહીંયા. કેદી લોંદરાવી? હથેળીમાં તો રાખું છું. તમારી બેન તો એનો મારો શું વાક? બોલો છો ને તમે, રાડું નાખો છો ને અત્યારે મારા ઉપર. અરે 4-5 દી પહેલા ખબર છે ને તમારી બેન તો મને ખીસાઈ ગયા હતા. મારી બેનને કઈ નહીં કહેવાનું, મારી બેન જઈ ગઈ પહેલા કરી દેવાનું. અરે પણ એ તો બેન હતા ને એટલે બોલ્યો છો. વાહ રે વાહ, બેન હોય એટલે બેન ની સામે મારું તો કઈ મહત્વ જ નહીં એમ ને. તમારી બેન તમારા માટે પહેલા, તમારી બાયડી પછી. અરે તારું મહત્વ જ મારે પહેલા છે. પણ આમ જો ક્યારેક ગુસ્સામાં હોય ને તે બોલે છે, ઘણી ગાંઠે ન બંધાય યાર, સમજવાનું તારે. ક્યારેક હોય ને તો હેમજા, રોજનું તમારું થયું છે આ બધું. ના જો હવે ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, કોઈ પણ ઉપરિયામણ લીધું ને મારી સામે તો મજા નહીં આવે. પેલું મહત્વ મને આપવાનું, તો શું રહી, બાકી હું વહી જાય તમારી જિંદગીમાંથી બહાર. બસ હા કસમ ખાવ, હવે પહેલું પ્રાધાન્ય તને આપીશ, તારી સિવાય કોઈ નહીં આપું, કદાચ ગમે હશે. હા જોઈએ હમ તો ખાધા છે, હવે નિભાવો કે નહીં. હા તું હમ ખા કે તું પહેલું પ્રાધાન્ય મને આપીશ. હું તો આપું જ છું, તમારે મને હમ ખવડાવવાની જરૂર નથી. આપું જ છું. હમ ખા, મેં ખાધા, તું હમ ખા કે પહેલું પ્રાધાન્ય મને આપીશ. હા તો હું તમને આપું છું પેલું. આપું નહીં આપીશ એમ બોલ.
કીધું ને આપું છું. આપીશ. તમારે જેમ નથી હું તમારી બેનને પહેલા રાખતી. હું પહેલા મારા ધણીને રાખું પછી બીજા બધાને રાખું. પણ તમારા માટે તો નહીં, બાયડી પછી બીજા બધા પહેલા. હા તો બસ હું પહેલા મારી તમ તારે બાયડીને જ પ્રાધાન્ય આપીશ એટલે કે તને બસ. હવે હું છે ને સામે બેઠી છું. બેન તમને આમથી આવતા દેખાય ને તો મને કહેશો તો હું કામે તું લાગી બે જાય. તારે કાંઈ કરું ને તમ તારે બે હું બધું કરી નાખું. હા મેં બે પાણી આપી જાજો. હા એટલે આ બેને તો છે ને લોહી પીધું છે મારું. હા અમારા બે વિશે ઝઘડા કરાવે છે. શું કર્યું બેન તમે આ બધુંય? શું કરો છો? હું કર્યું વળી મેં? આ જીગુ વહુને અને આ તમારી ભાભી મોટી જલપાને બેયને વાડીઓનો કામ નથી આવડતા તોય હું કામ વાડીએ મેકલો છો? હા તે વાડીએ જ મોકલે ને. બે ડોહ્યું ને કાંઈ કામ ન હોય, નવરિયું બેઠ્યું હોય તો વાડીએ મોકલે જ ને. અને વાડી આવે તો બે કામ કરે. હાવ નવરિયું હોય કાંઈ કામ કરતું નથી. કાંઈ નવરિયું નથી રહેતું, ઘરના કામ કરે છે. અને ઓલો રાજ વાડો હારો કરે છે કાંટાની વાડી, ન્યા હું કામ મોકલ્યો છો જીગુ વહુને? હવે તમને શું વાંધો છે પણ વાયુ કહું છું કામ નથી કરતું, કામા કૂટ્યું છે વાડીએ જાય કે કામ કરે ને. એ કામમાં કૂટ્યું નથી બેન, એને ઘરનું કે ઘરના કામ આવડે છે ને પણ વાડીઓનું કામ નથી આવડતું. વાડીનું કામ નથી આવડતા ને એટલે જ ડોહાને મોકલું છું. ખબર પડે ડોહ્યું ને કેમ કામ કરાય, કાસડો વાળીને કેમ નેદાય, કેમ પૂળા વળાય, કેમ માંડવી ખેસાય, કેમ નેદાય. આ ડોહ્યું કરો માં તમારી ભાભીઓ છે, ડોહ્યું નથી. માઈ ગયું ભાભીયું, માર્યું હું મારી માની ભાભી છે. આ શું બોલો છો બેન તમે? કઈ બોલવાની ભાન છે કે મોઢામાં આવે એવું બસ બોલી જ દેવાનું? મને બધી ભાન છે. તું મને છે ને દાપણ નો દે બરાબર છે. મારથી નાનો છો ને તો સાનો મનો રે. મને ખબર પડે છે કે આ વહુને કેમ રાખવ્યું. ખબર પડતી હોય ને તો આવા શબ્દો તમારા મોઢામાંથી ન નીકળે. આ તો બા નથી, બા હોત ને તો ખબર પડત કેવા શબ્દો નીકળે. હું તો હારી છું હારી. એ હારું છે બા નથી નકર બે થાત આ જીવવાનું હરામ કરી દેત. આ જો બોલી બોલીને આ ગળું ઘાઈ ગયું છે તમારું. હવે તને હું નડવા મળી તારી બાયડીને જેમ એમ કે ને. તમે નડતા હોવ ને તો તમને અહીંયા ન લઈ આવ્યા હોય મારા બનેવીને ગયા પછી. હા તમને તો ઘણી નડું છું પણ કઈ ન થકતા. ક્યાંથી કયો? કારણ કે ભાગ દેવો પડે ને એટલે બેન ને. કા ભાગ જોતો હોય ને તો અટાણે લઈને વયા જાવ જો તમે જાતા હોય તો. હું લેવા જાઉં? કાંઈ જવાની નથી હું. ભાગ લેવા આવ્યા છો તમે અહીંયા? હું ભાગે ને હું બધું મારે જે જોતો છે લઈ જાય. મારું હાલ છે કઈ તમારું થોડું હાલ છે? તમે નાના છો બે ભાઈ. આ તો નાના હોય તો શું થઈ ગયું? આ તો હું કહું એમ જ થાય. કેમ વળી હું તારે હોય જ ને. ખોટી રીતે આ છે ને બે વહુને હેરાન ન કરતા. કોઈ નથી કરતું. વધારે લવારા કરમાં તારી બાયડી રાખતા પાસે તું તાર બહુ રૂપાળી હોય તો. રૂપાળી હોય કે ન હોય કઈ જોવાનું નથી પણ ઈ વાડીએ કામ કરવા એક ક્યાંય નહીં જાય. ખોટી રીતે ક્યાંય વાડીએ મોકલતા તો નહીં. કામ કરવા જાવું જ પડશે. ગામની વાડીએ નથી જવું, પોતાની વાડીએ કામ કરવું છે. એમાં હે ને આટલા બધા દોહલા લાગે છે. અને હારા હારા હા બુટિયા ને હાર ને પહેરી પહેરીને હારા હારા લુગડા પહેરીને વાડીએ દોડ્યું જાય. હારી ન્યુ લાગે બહુ. પેરેજ ને ઈ પેરા જવડિયું છે, હજી નાન્યું છે. બે બે ત્રણ ત્રણ વર્ષ ચા લગ્ન કર્યા તો પેરેજ ને કે તમે પહેરશો? આ તો કઈ ગામને દેખાડો ન કરવાનો કે અમારી પાસે એટલા દાગીના છે ને અમારી પાસે આવા લુગડા છે ને પ્રસંગ હોય ને તે પહેરવાના હોય. તમે નહોતા પહેરતા? હા અમને ખબર જ છે જા મહારાણી જે માટા મારતા હતા ગામમાં. મારું કેરમાં તું તારી બાયડી નું કર, મારું કરમાં મને મારા રીતે રેવા દે. હું રહેવા દે ખબર પડે ને કાંઈ. આ છે ને બખેડા કરો માં આજુબાજુ વાળા બધા સાંભળતા હોય. હા. તમે બે ભાઈ વાડીએ જાય ને તો તમે ઈ જ કરો છો. વાહ તારી બાયડી ને એક શબ્દ કહો તો બહુ તને આકરું લાગી જાય કા. આકરું ભલે ન લાગે અને લાગે તો હું કામ ન લાગે? મારી બાયડી છે, કારણ વગરના તમે એને કયો છો તો ન લાગે પછી આકરું? આ તારી બાયડી મારું કઈ તઈ બેન નું ઉપરાણું લેતો હતો તઈ એક ઠોકતો તો ફેરવીને બળવતમાં. ઈ છે ને તમે અહીંયા આવ્યા ને કાંઈ નડતા નથી પણ શાંતિથી છે ને 3 ટકના રોટલા તોડો ને તો કાંઈ કોઈ કે એમ નથી. બે માંથી એક કે. વાહ હવે તારી બેન તને રોટલા તોડવા વાળી લાગે છે કા. મારે કાકી ની વાત કરવી છે જો તું. કાકી શું કર લે હે? કાકી- તમારા માથું ભાંગે એવી છે કાકી? હા તને તો બધા ભૂંડા જ લાગે. બાયડ્યું આવી ગયું ને રોટલા ઘડવા વાળ્યું એટલે. આ કાકી તો બહુ સારી લાગતી હતી, ખવડાવ્યું ટકટાણે એટલે તો ઈ કેમ નો કેતો? એ તો એ નાના હતા, અમને ખબર નહોતી હારા નરહાનું ભાન નહોતું અમને. હવે હંધી ખબર પડે છે એટલે જ કહું છું આ છે ને રાયડું નાખો માં આખું ગામ સાંભળે. આમ જો બોલી બોલીને છે ને ગળાના છે ને બોલાવો મારા મોઢામાંથી. મોટા બેન છો મારાથી ન કહેવાય વધારે. તું છે ને બહુ બાયડી નો થઈ ગયો છો. તારી બાયડી તારા કાન ભર્યા છે મને બધી ખબર છે. હવે બેન તને ભૂંડી લાગે. પેલા તો બેન ને પૂછ્યા વગર નો પાણી નહોતો પીતો. તો બેન તમે મને છે ને કાંઈ ભૂલા બાયડી આવી ગઈ એટલે બાયડી ગેલો થઈ ગયો. બાયડી સિવાય કોઈ નથી દેખાતું. હું કાકી પાસે જાઉં જો તો. નથી જાવું કાકી પાસે. એ ભૂંડી છે તમારી કરતા. હવે આને તો હવે લોહી પીધું છે. નથી કે જીવતા કે જીવવા દેતા. ન ખોદણિયું બે માળિયું હપી ગયું લે. હા આ હું બેઠી છું હે
અહીં તારા બાપનું શું ડાયટું છે હે? હું ડાયટું સાઈ હું લા બેઠ્યા હે તને કીધું નહોતું અને તું તારા ભાઈડાને મારા વિરુદ્ધ હું ભડકાઈશો હે હે નખોદણી વાંઝણી બેન મેં કાંઈ સડામણી નથી કરી તમારા ભાઈને. મેં શું કર્યું? તે જ કર્યું છે બધું તું જ તો કરવા વાળી અને છે ને મારો ભાઈને મારા વિરુદ્ધ ભડકાવ્યો ને તો હરાવટ નહીં રે હું સાંભળું ને મારી ભાભી છો તો ભાભી થઈને જ રે આ હું લુગડા પહેરા આવા હારા હારા આ લુગડા બધા હારા હારા નહીં પહેરવાના બધા કાઢી નાખવાના આ હું પહેરું છું બેન પૈડા રે એના કરતા તો પહેરી નાખું તો હું હું કરવા ને કાંઈ પહેરવાના નહીં હું લુગડા તો પહેરવા નહીં હારા હારા જૂના જ પહેરવાના બાપના ઘરે બહુ જાહો જલાલી જાણે ભોગવીને આવ્યું હોય ને ત્યાં સાહેબાન જેમ રે બેન આ ઘડીએ વારે હું કામે તમે મને વાંજણી કીધા રાખો છો? એ તો ભગવાનના હાથની વાત છે ને. અને તમે વિધવા થયા છો એમાં અમારો શું વાંક છે? હાય હાય ભગવાન નકોદડી મને સંભળાવે છે મને વિધવા કહે છે મારા ભાઈઓ ઘેર આવો મારે કાળા મોઢા જેવું છું હવે મરી ગઈ તું મારી કાન જ જાતી તારા બાપના ઘર વેળી ખા મને વિધવા કહેતા તને શરમ નથી આવતી તને તારે તો મને સાથ દેવો જોઈએ કે બેન તમ તમારે રોકાશો તમે એકલા છો ને બમરાળી નકોદડી તારું નકો જાય બમરાળી મને આવો કીધું બેન પણ તમે જે છો ઈ મેં કીધું છે. આ તમે મને મેણા મારો છો હું કોઈ દી હામું બોલી તમારી? એ તું વાંજણી છો તે કહો ભમરાળી તારા બાપના ઘરે મરી જા ને મારા ભાઈઓને કઈ કામ નથી કરાવતી ઓટલા ભાંગશો ખોટે ખોટી ને અમારા ઘરના રોટલા ભાંગશો આ ઘરનું કામ કોણ કરે છે હંધુઈ? તમે જ કરો છો કઈ? મરી જા ને હામાં જીબડા કરતી ઘરનું કામ કરો તો નવાઈ કરી દીધી અમે તો ઘરના કામ કરી કરીને તૂટી ગયા અમે તો કોઈ દી ન બોલ્યા ઘરના કામ કરું છું નોખી નવાઈ નહીં કરે કામ હાસુ કહીએ એટલે તમને ઝાટકો લાગે છે બેન? હાસા વાળીની થામા મારી હામું લબરેક્યું કરમાં નકર મારા જેવી ભૂંડી કોઈ નથી આ તો હું હારી છું આખાય ગામમાં મારી કાક્યું મને કીધું આમાં બાકી હું રાખ્યું છે? આ રોજ બેણા મારીને છે ને અમારો હાવ જીવ છે ને લઈ લ્યો છો તમે. વાહ આ તું કોકનો જીવ લેવી છો અમે તો કા કોઈને કઈ કીધું નથી ઓલી જીગુ ને હક લેવા દેતા કે નથી મને હક લેવા દેતા? હા ઉપાડો લ્યો તમે. એ બા મારું માથું દુખવા મળ્યું બમરાળી તારા લીધે મારો મગજ નું દહીં થઈ ગયું બે બેન ઓછું બોલતા હોય તો તમને કોણ કેસે આટલું બધું બોલવાનું? આમ રોટલો ખાઈને પૈડા રહેતા હોય તો સાનું બના કે રેવા નો દે કે કાવા નો દે આ ભાભીઓ આવી ભાભીઓ કરતા તો મારા ભાઈ પૈડા નો હોત તો સારું હોત ક્યાંથી લઈ ભાભી તો આવ્યા? હારી જ છે પણ તમને કદર નથી. તમને કોઈ દી બેન આટલા વરમાં તમને કોઈ દી કામ સીધું તમે જી કયો છો એ અમે દેરાની જેઠાણી બનાવી દઈએ તોય તમને કદર નથી અમારી. હા નણંદ તો કડવા દોડે કડવા ભૂંડા મોઢે નણંદ ને આવકાર દેવો પડે ને એટલે આકરું લાગે છે મને ખબર છે બધી ને હાલતા ને ચાલતા તમે મારી ઉપર હાથ ઉપાડી લ્યો છો ઈ નથી દેખાતું તમને? હા ખાલી અડી ચા તો કે મને મારે છે અડી તો કે મને મારે છે કઈ નો કીધું થાય મારા ભાઈને આવવા દેજો મારા ભાઈને સડાવ્યો ને તે હું આવવા દે ને કહું બધું જોતું બેન તમને ખોટું લાગે ને તો ભલે લાગે. આપણો ભાઈડો વયો ગયો હોય ને વિધવા હોય ને તો સાનું બનું પૈડું રેવાય રોટલા ખાઈને. કાકી આમ જવા માર ભાભી મને હો કે આવું હમણાં બોલો આ પાડો ઈ હાથરે છે. મારી ભાભીઓ મારી માં હે ભગવાન જાણે ક્યાં આયા કોનારે પૈડી છે ખાવા નથી દેતી હુવા નથી દેતી હાવ લોહી પીગી છે નખોદણી. ભાઈ અહીંયા આવો તમે. બોલ ની હું આ ઉતાવળા બોલ શું છે? આ બેનનું કંઈક કરો ને ભાઈ હવે તમે. હું એ કંટાળી ગયો છું અને બહુ સારી રીતે જાણું છું કે તને શું તકલીફ છે. એ આ આપણા બનેવી પાસા છે ને એટલે બેન થઈ ગયા બિચારા વિધવા તો આપણે દયા ખાઈ ને આપણી ઘરે મોટું મન રાખીને તેડી આવ્યા અને હવે આ જીજ્ઞા વહુને અને તારી ભાભીને બેયને હેરાન કરે છે એ મને બધી ખબર છે પણ હવે રિયા બેન તો શું કરશું એનું બોલ. આ તમને ખબર છે આ કાલ છે ને હું વાડે કામ કરતો હતો વાડો હરખો કરો છો ને આપણે હા તો બેને ધડીકા કરી ન્યા ઓલીને મોકલી
હવે એણે એના બાપને ઘરે કોઈ દી કામ નથી કર્યું, એનાથી કામ થાય? હે, અમારા ભાભીને એને શું કહે ખબર છે? તો વાડીના કામે જતી હોય તો, વાડીના કામ કરતી હોય તો, તમારા ધણીને મદદ કરતી હોય તો, એટલે ભાઈ અમે નથી કહેતા મદદ કરો, તમે શું કામ કહો? મેં કીધું આ બેનને તમે સમજો, હું કઈ કહે તો મારે ખોટું નકામું કે કહેવાય જાય. વાત સાચી છે, હું કહી દઉં આગળ, પણ બેન છે ને એટલે મારી જીભ નથી ઉપડતી કહેતા. આ તમે જીભ નહીં ઉપાડો તો પછી હું બોલી તો તમે પાછા મને જ કહો કે હું કામ રેડી ઠોકશું એમ. હા, તારે કાંઈ નથી કહેવું, મને ખબર છે તારો પાછો હું કહે જીભડો કાંઈ ઠેકાણે રહે નહીં, ન બોલવાનું બોલી હા દે. ભાઈ, ખોટું થતું અહીંયા મને હાલે જ નહીં, મને ખોટું થાય એટલે મારો મગજ ફાટી જાય. હા બેન છે ને, મોટા છે ને ખબર ન પડે કે આ બે બાયુને કેવી રીતે રાખવી જોઈએ, એટલે અહીંયા શાંતિથી જીવી છે જીવા જો ને. આ પટેલે બિચારા એમાં ને એમાં વૈયા ગયા. આ બેન એના હાહરિયામાં કોઈ શાંતિ નથી લેવા દીધી, નો હાહુ ને હાહરા ને નો એના દેર ને દેરાણી ને કોઈને. હે, આ ધરીકા કરીને બિચારા પટેલ માંદા પીડ્યા અને માં એ માંદગીમાં વૈયા ગયા. એને એ નથી બુદ્ધિ હાલતી. તારી વાત તો સાચી છે હો. ખેતીના ને વાડીઓના કામ ન કર્યા હોય ન્યા મોકલે, એ થોડા બિચારા કરી શકવાના. હા શું કહું, આ આપણી ભાણકી છે ને નવિયા એટલે જ બેન પાસે નથી રહેતી. એ ત્યાં કોલેજ ને કોલેજ રે, ત્યાં ભણ્યા કરે હોસ્ટેલમાં બિચારી. આ બેનથી એ હો ત્રાસી ગઈ, એની માથી હોય તો વિચાર કરો તમે. ત્રાસી જાય ને આવો મગજ હોય તો, કારણ કે એને છે ને લોકોને હેરાન કરવામાં જ મજા આવે છે. મને તો એવું લાગે છે એના સ્વભાવ ઉપરથી. કાળુભાઈ ટેમ્પો જતો લાગે. હા, શાકભાજી ભરીને આવ્યા કાલ હાટું જો નહીં. કાલ ભાણકીનો ફોન આવ્યો હતો નવિયાનો, મને કે મામા મારા બા શું કરે? તાર બા, મેં કીધું આ ઊંધા સતું કરે બધું. મેં કીધું મને કે તમે સમજાવો ને. મેં કીધું હું સમજાવે, તાર માં સમજે એવી છે? મેં કીધું જરાય સમજાવે ને, પહેલેથી તેનો સ્વભાવ જ એવો છે. મેં કીધું કૂતરાય જેવો વડકાત ભર્યા કરે. હાસુ ન માનો, મારા ભાભીને નો હારા કપડાં પહેરવા દે, જીગુને હારા કપડાં ન પહેરવા દે, નો હારા પાટલા પહેરવા દે, મંગળસૂત્ર કાઢી લીધું. બોલો હવે એ વિધવા છે તો આને કઈ પહેરવાની? આપણે મરી જશે, જીવતા નથી. જીવીએ છે ને, આવું કરે એ ન હાલે. કારણ કે આ ચીડચીડો સ્વભાવ તો છે ને આનો નાનપણથી છે. તો આપણને તેમ હતું લગ્ન કરીને જાહે તો સુધરી જાય, પણ ન્યાય બધાને સીધા કરી દીધા એની જેવા, પણ એનો સ્વભાવ ન સુધર્યો. અરે બાપ, મોટા બેનને છે ને તમે તમારી રીતે સમજાવજો, તો હું મારી ભાષામાં કહે ને તો બેનને લાગશે વહીમું, પછી છે ને પડી જાય અઠાગરા. એની કરતાં છે ને તમે તમારી ભાષામાં સમજાવી દેજો એકવાર, પછી હું જદી કહે ને તેથી નકામું થઈ જાય. કાંઈ નકામું નથી થવા દેવું ભાઈ, એ ગમે એમ તો આપણી બેન છે, હું મારી રીતે કહી દે, તું ઉપાધિ કરીમાં, બરાબર? હા, અને તમારા ભાભીને જરા કહેજો, બિચારા આશ્વાસન આપજો, રોતા હતા. હા બેન જેમ તેમ બોલતી હતી ને એટલે મારે તો મારા ભાભીને બિચારા હું સમજાવું, એ શું કરે, રોવે બિચારા. એક તો પાછા પોસા કાંઈ બોલી થકે નહીં કોઈ સામે. હજી ગુવા તાળ ફાડે જે કહી દે, એ કહી દે એવા છે હોવ તો. પણ તારી ભાભી એ તો મેં એને જે સૂટી નથી મૂકી મોટા ભાઈ, હું ના પાડું છે ને બોલવાની. જીગુની નકર છે ને એ બેનને તો છે ને ક્યાંય વેચ્યા એવી છે. એ બસ સૂટ બૂટ કાંઈ દેવી નથી, ગમે એમ તો આપણી બેન છે. એને છે ને જ્યાં સુધી સમજાવે સમજી જાય ને ત્યાં સુધી સારું છે. આપણે સમજાવવાની પૂરી કોશિશ હું કરે, બરાબર? અને આમે તે બેનને સમજાવે સમજી જાય ને ત્યાં સુધી વધારે આપણે કાંઈ કરવું નહીં, બરાબર? હવે એ લપ મૂકો, તમે બેનને તમારે વાત કરી લેજો. હા, આ મામાનો ફોન હતો અને કહેતા હતા કે આ તારા બા ગયા ને પછી તમે તો છે ને મોહળને ભૂલી ગયા, કોઈ દી આંટો નથી આવતો. અને આ મોટો શું કામમાં પીડ્યો તો કાંઈ આંટો મારવા નથી આવતો. તમે એક કામ કરો મોટા ભાઈ, આ છે ને એક આંટો મામાને ઘેર મારી આવો એટલે એને શાંતિ નકર એને એમ થાય કે આને વ્યવહાર નથી રાખતા. એને બિચારાને એમ થાય કે બાઈને બા વહી ગયા પછી આ ભણિયા ભૂલી ગયા. તો સારું હાલની હું જાય, બારે લઈને જાવ કે એકલો જાવ? તું ક્યાં? એકલું નથી જવું, તો તમે અને મારા ભાભી જાયજો અને બેન નનવારે લઈ જતા, નકર ન્યાય બાવળિયા વાવીને આવશે તો પાછી. ન્યા વાવશે બાવળિયા. સારું હાલો તમે જાઓ, મારા ભાભી સમજાવો. કીધું એમ યાદ રાખજો. હા ભાઈ, નહીં નહીં બોલું કાંઈ, જાઓ ને બાપા તમે. ઓય અહીંયા તો તાર બાપા જઈને જા, તો એને કહેજે ભલા રાજુ મામા પછી પૈસા લઈ આવે ને એ દઈ આવે. હે ભૈયા જે નથી પકડતા તારા બાપા, એને કહેજે રાજુ મામા મળ્યા હતા. હું હા જા મોકલે ને મારે ઘેરે. હારા બેટો પૈસા લીધા કોઈ દેવા નથી પાછા. એ રામ, હા જય શ્રી કૃષ્ણ બટા. પણ તું કેમ અહીંયા? કેમ વાત કરવી મને ખબર નથી પડતી. થયું હું ઈ તો કે. હા, મારી બેન. હું તારી બેન? આગળ તો બોલ કાંઈ. મારી બેન અત્યારે એના આર્યામાં હેરાન થાય છે. હારેમાં હેરાન થાય છે? પણ કેમ? શું થયું? હા, એની નણંદ નથી આ હર્ષા બેન, હા, એને બહુ હેરાન કરે છે. કેમ? શું કરે છે એને? પમદી છે ને મારામાં ફોન આવ્યો હતો અને એણે મને કીધું, એ તો રોવા જ મળી, પછી મારથી નહીં રોવાઈ ગયું. તું સમજ્યા?
ઈ કે હા પણ હું દુઃખ દઈશ એ કહીશ તું મને? હા કામ કરે તો એમ કે તું અહીં કામ નથી કરતી. અને એના ગળામાં મંગળસૂત્ર હતું ને એ થોડાક દી પહેલા લઈ લીધું? હા ખાલી એની પાસેથી જ નહીં, આ તમારી દીકરી છે ને જીજ્ઞાબેન, હે એની પાસેથી હોતી. પણ આ ખોટું ન કહેવાય. હે હર્ષા આવું કરે છે હું કામ એ નથી ખબર પડતી. કારણ હું એ કઈ કારણ જાણવા મળ્યું તને? કારણ તો નથી જાણવા મળ્યું, પણ આ એના કરમ છે ને, એના કરમ હારા નથી. નકર આ ઉંમરે વિધવા થઈને પાછી ઘરે આવે તો હું સમજવું. હે? મારી વાત સાંભળ, એના કરમ જેવા હોય એવા એને ભગવાન પોગે. પણ અહીંયા ઈ હું કામ ઈ નાટક કરે છે ને હું કામ છોડ્યું ને હેરાન કરે છે એ ખબર નથી પડતી. કોને ખબર? નકર હું તો જીજ્ઞાબેન ને ઓળખું છું ને મારી બેન જલપાર બેન ને ઓળખું છું. કોઈ દિવસ છે ને એને હાહુ સામે કે એની સામે બોલે નહીં. હે એવી છે. પણ આ એની નણંદે હા એનું જીવવાનું છે ને હાવ ઝેર કરી નાખ્યું છે. મને તો બહુ દુઃખ થાય છે, સમજ્યા તમે? આ તને ક્યારથી ખબર છે ઈ કે? હા પમદીસ ફોન આવ્યો હતો એનો, સમજ્યા? એટલે પછી હું તમારી પાસે આવ્યો. અને મારી બેન નહીં હેરાન કરે છે તો આ જીજ્ઞા બેન નહીં હેરાન તો કરતા જ હશે ને. હા એટલે કહું છું. મને લાગે છે કે ઈ હર્ષા પાસે મારે જવું પડશે અને મારે જાણવું પડશે કે નાટક શું છે એનું. હા જો બા તમે જઈ આવો, સમજ્યા? પણ હું છે ને નહીં આવું. કેમ કે જુઓ હું ત્યાં આવ્યો અને મારથી પછી તમને ખબર છે ને મારી બેન તો એકની એક છે. મારથી કાંક કહેવાય જાય અને એની નણંદ આડાવડું બોલે ને કાંક બાંધવાનું થયું તો એટલે અશોક તું જરાય ઉપાધિ નહીં કર. તારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. હું હંધુય હાસવી લઈશ અને જો હર્ષાનો વાંક હશે ને તો હર્ષાને 2 અડબોથે લગાવી દઈશ. પણ તું ચિંતા ન કરતો. મને એટલો તો વિશ્વાસ છે જ કે મારી બેનનો તો છે ને જરી કઈ વાંક ન હોય. હા હા હારું હાલ હું કામે જાઉં છું બેટા. હા પછી તમે જલ્દી જાયજો હો. હા 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 જાઓ હા હા હાલો. આ છે ને 10 વાર ના પાડી ધ્યાન રાખે. ખીપા વાગે વારા ઘડી તોલાઈ જાય છે પછી. આગે હવે તું બધું જાણશો હું કામ આડાવડું પડ્યું હોય. મહેન્દ્રભાઈ લે બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ 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 નમાઈ ગયું. આ તમે ઓચિંતાના કહેવાય નહીં પાદર આવીને લઈ જાત હાલીને આવ્યા છો ને. ભલે ને હાલીને આવી પણ આજે આવવું જરૂરી હતું. કેમ એવું તો વળે શું કામ પડી ગયું કે જરૂરી હતું? કા તમે ઘરમાં રહ્યો છો તો તમારા ઘરમાં શું થાય છે એ તમને નથી ખબર? આ બહારનાને ખબર પડે ને બહારનાએ અહીંયા આવવું પડે તો એ તમને લોકોને શરમ જેવું નથી લાગતું? હું કહે છે? હા હા તમે મારા મોટા ભાઈને શું કામ ખીજાવ છો? શું થયું છે? પૂછો ને એને કે એની બેને હું કાંડ કર્યા છે ઘરમાં. મારી બેને હું કાંડ કર્યા છે? એક મિનિટ બા એની બેન છે તો મારી બેન જ છે. પછી મને કહો ને મારા ભાઈ શું કામ તમે કહો છો? જો અમને ખબર છે અમારા ઘરમાં શું હાલે છે, પણ આ તમને કોને આ વાત કરી બધી? કરે જ ને જે દુખી થતું હોય તમારી બેનથી એ મને વાત કરે. આ જીગુએ તમને કીધું? ફોન આવ્યો હતો એનો કઈ? જો કોનો ફોન આવ્યો ને હું આવ્યું ને એ જાણવા કરતા તમારી બેન આવું હું કામ કરે છે ને એ મને કયો. હું એ જ કહું છું તમારી બેન કાંઈ નથી કરતી, ઓલી 2 છોડીઓને હેરાન કરે છે. હા અમને બધી ખબર જ છે કે અમારી બેનનો સ્વભાવ એવો છે ને એટલે એ વાંધા વહકા કર્યા કરે. હા એ દુખાણીને એટલે અમે અહીંયા લઈ આવ્યા છીએ. જો સાંભળો એ દુખાણી છે એ અમને ખબર છે પણ અને અહીંયા એ હરખી રીતે રહીને તો ક્યાં વાંધો છે? કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી અને બાઈઓ બિચારી કામ ન કરે તો પછી આખા ઘરનું બધું હાસવે કોણ? અને એને તો કામ કરાવવું નથી અને કામ ન કરાવવા ઉપર પણ પાછી બેવને હેરાની કરતી જાય. હા બા તમારી વાત એકદમ સાચી છે કે મારી બેન થોડીક આખા બોલી તો છે પણ હવે બેન છે એટલે અમારાથી તો કાંઈ વધારે કહેવાય નહીં ને. જો બા અમે જાણીએ છીએ અમારા ઘરની પરિસ્થિતિ, પણ હવે આ બેન દુખાણી છે ને એટલે અમે એને વધારે કાંઈ ન કહી છીએ. અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ બા. આ તમે ફરિયાદ લઈને આવ્યા મને ખબર છે કે ભાઈ તમારી છોકરી અહીંયા છે મારા ઘરે. હા એટલે તમે ફરિયાદ લઈને આવો સ્વાભાવિક છે. અને ભાભીના ભાઈ અશોકભાઈ કદાચ અહીંયા આવે એમાં કોઈ હરખ ધોખો ન હોય. અમને ખબર છે કે તમારી દીકરીને તકલીફ છે એટલે તમને તકલીફ થતી છે, પણ જો અમે પ્રયાસ કરીએ છીએ અમારી બેનને સમજાવવાનો. સમજી જાય બા. એ સમજાવવાનો પ્રયાસ કરશો ને ત્યાં સુધીમાં ધોળા આવી જાય. એ સુધરવાના નથી મને ખબર છે. હું કામ મનમાં ધારી લ્યો છો? નથી સુધરવાના. ગમે માણામાં પરિવર્તન તો આવવાનું જ છે ને. હે આજ નહીં તો કાલ સુધરશે જ ને. કેટલા વખતથી અહીંયા છે તમારા ઘરમાં એ કયો મને?
હા વરસ દોઢ વરસ હા વરસ દોઢ વરસમાં જો એનામાં ફેરફાર નથી થયો તો આગળ એ નથી જ થવાનો. તમે લોકો રોકશો નહીં ટોકશો નહીં ત્યાં સુધી. અને બીજું આ તમે બે ભાઈઓ તો સવારથી કામે નીકળી જાઓ, વાંયથી ઓલી સોડિયુંને કેટલી હેરાન કરે છે એ તમારે જાણવું જોઈએ કે નહીં? અને એ તો અમારી સોડિયું છે ને ખાનદાન છે કે તમને ફરિયાદ નથી કરતી. અરે હા, અમને ખબર જ છે, અમને ફરિયાદ આવતી જ હોય, અમે અમારી રીતે વાત કરતા હોય. હવે બા જોવો, મારી વાત સાંભળો, હા ઝાલર ટાણું થઈ ગયું છે, ઝાલર ટાણે આવી વાત કરવાનો ફાયદો નહીં. આવો ઘરમાં ચા પાણી પી, હાલો હાલો. હા પણ સહેલી વાત કહી દઉં છું, સા તો નથી પીવી, પણ હવે પછી આવું કંઈ થાય ને તો હું બેવ સોડિયુંને લઈ જઈશ, કહી દઉં છું. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બહુ કરી આલા બેને તો હદ કરી છે હવે બસ. હા તારી હાહુ સુધી વાત પોગી ગઈ અને કાલે મારો હાવ આવીને ઊભો રહે, શું કરશું? મારું મગજ નથી કામ કરતું. કયું સંભળાય હું છો છે? સંભળાવવાની તો શું કરું? આ તમારો જીભડો છે ને એવડો હાથેકનો, એના લીધે અમારા બે ભાઈની બાયડીને એની માં અને મારી બાયડીને એનો ભાઈ તેડી ગયો પિયર. હવે અમે બે ભાઈ છે ને ઠન પાલ થઈ ગયા ટંકોરી વગાડતા. કઈ મારા લીધે નથી ગયા, તમારે લખણે ગયું છે તમારા બાયડું, મને હું લેવા સંભળાય છે? એટલે તમારા લીધે નથી ગયા એમ? આ તો મારો હાથનો જીબડો છે, તારી બાયડી દોઢ હાથનો જીબડો છે, એને કેતો હો તો મને હું લેવા કે છે? હા તો એ જમાના વૈયા ગયા બેન, કે છે ને બાયું સાંભળી લેચ્યું છું. અત્યારે છે ને બે ભાઈ તું સાંભળ, અત્યારની બાયું છે ને એક શબ્દ કયો ને તો 3 શબ્દ હામાં દે. હા મને ખબર છે, એટલે જ હું એક શબ્દ નહોતી બોલતી, મને ખબર હા હતી. હા હા મારી બેન, તમે એક શબ્દ નહોતા બોલતા. એ ભાઈ શાંતિ રાખો. બેન તમારે કરવાનું શું છે ખાલી કયો તો મને? હું કરું છું? તમારે કરવાનું શું છે એ કયો ખાલી. મારે શું છે? મારે રહેવાનું શાંતિ, 3 ટાઈમ ખાવાનું. અમારા બેના ઘર ભંગવાના છે, હું લેવા તમારા ઘર ભંગું? તો પછી આ હું માંડ્યું છે? મેં હું માંડ્યું? આ મારા હાહુ આવ્યા હતા, જીગુન તેડી ગયા. તે સારું છે, એની જરૂર હશે તેડી ગયા મારી સેવા કરવા. અને તો અહીંયા જરૂર નથી ની. એને ખબર છે ને બેન છે, બે ભાઈ હાસો છે. બહુ બેન હવે તમારો સ્વભાવ સુધારો ને બાપા, સુધારો ને. કાંઈક માપ હોય પછી જ્યાં હોય ને ધડી કાઢ્યો. અને બાજુવાળા આ શામાં કાંઈ ઘરના શું કામ બાંધ્યા હતા તમે? શું કામ બાંધ્યા હતા એમ કહું તમે? હું નતી બાધી. એ હું કામ બાજા ને એનો ઘરે પાણી ઢોળ્યું મોટા, એનું ઘર છે, એના બાપાનું ફળ્યું છે, આપણે થોડું કહેવા જોઈએ પાણી હું કામ ઢોળ્યું? હવે ગામની હું કામ પંચાયત કર્યા કરો? તે કહે છે આપણા ઘરમાં પાણી નાખે, ડોલું ભરી ભરીને ગારો અમારા આપણા ઘરમાં આવે ને. એ મારી બેન તમારે ક્યાં જ્યાં કાયમ હાલવા જવું છે તે તમે વડકા કર્યા કરો. તો ઘરમાં પાણી નાખે તો હાલવું ક્યાંથી ને? કઈ એનો ઘરમાં હાલવા જાવું? જો બેન આ તમને બે હાથ જોડીને વિનંતી કરી. હા વિનંતી વાળો થામાવે, પાણી તો ઠીક પડે, એઠવાની કોર આવવા દે. લે ગુવાર ખાઈ ખાઈ હિંગું હોતું એઠવાની કોર કે હું કઈ નવરીની શું એનું કસરું વાળવા? તમારે બેન બાયડ્યું તો વહી ગયા, ઘરનો બધો હરેવાળ તો મારે લેવાનો ને. તો લેવો જ પડે ને હરેવાળા, તમારે જ લેવો પડે. આ તમારે લીધે જ તે વયું ગયું છે બે. હજી કહું છું મને સંભળાયમાં હો તું. મોટો હાસુ જ કે ખોટું નથી કેતો. આ તમે છે ને ટક 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 કર્યા કરો ને કંટાળીને વી જાય બે. જો મારી બેન તમે છે ને આમ નામ કરશો ને તો હસોડી તેડી જાહે, હાવ છૂટું કરી નાખશે છૂટું. પછી અત્યારે કોઈ છોકરીઓ નહીં દે, એક તો અસત છે ને. તમારે હા હું તમને કે એટલે તમે દબાઈ જાઓ, બાયડ્યું ના ગુલામ બની જાઓ ને હટ ઘર જમાઈ થઈને વયા જાઓ. કેમ માર બનેવી તમાર ગુલામ નહોતા? તું છે ને મૂંગો રે, બોલવામાં ભાન રાખ. અત્યારે એને હું લેવા સંભાળશો? એકલી પડી ગઈ તો હું હોશિયારી થઈ ગઈ ને, તમારે આશરે રહેવું પડે મારે. એ ઈ તમારા લખણે થયા છો. આ મારા બનેવી બિચારા ઉપાધિ કરી કરીને વૈયા ગયા, હે એમાં જ માંદા પડી ગયા હતા. કોઈ દી હાહુ હારા ને કે દેર ને દેરાણીને હક લેવા દીધું ક્યાંય? હે મારા બનેવીને બિચારાને બોલવા નથી દીધા ઉસાવા દે કોઈ દી. એમાં માંદા પડ્યા તમારી બળેતરામાં બળેતરામાં વૈયા ગયા ભગવાન પાસે. મારા ભાઈઓ સૌ કે દુશ્મન આવા મેણા મારતા શરમ આવવી જોઈએ. મારી બેન મેણા નથી મારતા. આ તમે વિચાર કરો, આ નવિયા છે, હે આવે તમારી પાસે 5 દી રોકાવા, બિચારી જે હોસ્ટેલમાં રહી છે ને, હે આ અઠવાડિયા પહેલા ફોન આવ્યો હતો કે મામા મારા બારમાં કાંઈ સુધારો છો કે નહીં? નહીં. મેં કીધું કે મામા વેકેશન પડે તો તમારે ઘરે આવી. મેં કીધું બેન તું અહીંયા વ્યાય તમ તારે 5 દી, પણ કે મારા બા અહીંયા હોય ને તો મને હક નહીં લેવા દે. વિચાર કરો, તમારી છોકરી તમારી પાસે આવવા રાજી નથી. આ તમારો સ્વભાવ કેવો છે? હવે તો સુધરી જાવ મારી બેન, હવે તો સુધરી જાવ. હા અહીંયા બેન ના માગ નથી ને ભાણકી ના માગ કેતી હોય તો થોડી થોડી ખબર હોય કે મારી મામીઓ કેવી ભૂંડિયું છે, એમ ભાઈઓ કેવા છે. આ તો બેન જે સહન કરતી હોય એને ખબર હોય. એવડી એવી છોડીને હું ખબર પડે બિચારીને? મારે છોડીને મોકલું તો કામ કરાવી બિચારીને દોડાવી નાખે. તારી બાયડી એવી છે, રૂપાળી રાધા દેખાય એટલું છે, કાંઈ છે નહીં. અને તું તારી તો હાવ ભૂંડી છે.
હા આખું ગામ ભૂંડું. આ તમે એક જ હારા. અમારી બાયડી ખરાબ, આની બાયડી ખરાબ, ઈ ખરાબ, હુંય ખબર, મારી હાઉય ખરાબ, આનો હાળોય ખરાબ, બધા ખરાબ. આ તમે એક જ હારા કાં? તમારે કહેવાનું હું થાય છે કયો, તમારે મને ઘરમાંથી કાઢવી છે ને એમ કયો તમે મને. જો બેન, અમારે તમને છે ને ઘરમાંથી નથી કાઢવા, પણ અમે એટલું જ ઈચ્છા રાખીએ છીએ કે તમે છે ને શાંતિથી રહ્યો અને હળી મળીને રહો એમ. હળી મળીને જ રહું છું, એ જ નથી. અમારે છે ને 10-12 બેનું નથી કે તમે અમને ભારે પડો. અમે તમને આખી જિંદગી હાંસવી કેમ સહી, પણ બેન આ જો રોવાનું ચાલુ કરે એટલે ઉધરે સડે, પણ સમજવું નથી. જો મારી બેન, આ બે હાથ જોડીને વિનંતી કરી છે, સમજી જાવ ને તો સારું છે. હુંય જોડું આ હવે. તમારા સ્વભાવને સુધારો, શાંતિથી બેહો, રોટલા ખાઓ, કોઈ ના ન પાડતું. એ ભાઈ હાલ લે ભાઈ, નહીં સમજ, ઊભો થા, ઊભો થા. કાકી, અરે ફરેન કાકી, મારી કાકી સિવાય કોઈ નથી. મારી માં વહી ગઈ, પછી મારી કાકી જ મારી માં છે. કાકી, આ રોટલા એને ઘેર્યા છે તમે કાતર બાયડી ઘડી નત ગઈ. અહીંયા રહેવા દીધી હોત તો આ પછી પલોજન કરવી ન પડે. અરે મોટા ભાઈ લોટ બાંધ, લોટ બાંધ. કોઈ કે ભરવાનું આવ્યા. જીજ્ઞા, હા ભાભી બોલો કેમ ને. છે બેન? બેન હાસું કહું ને તો આમ સારું છે, પણ આમ જરાય સારું નથી મને. કા વળી શું થયું તને? કઈ તાવ આવ્યો છે? કઈ ના મજા બા. નથી? ના ભાભી ના, એવું તો કાંઈ નથી. આ તમે કેમ છો એ તમે મને કયો પહેલાં. બસ જો બેન, આ ઘરના કામ કરતી હતી થોડા ઘણા. આ બીજું તો કાંઈ છે નહીં મને. હે ભાભી, આપણે બે પિયર તો આવીને બેસી ગયું, પણ આપણી ઘરે શું હાલત હશે? આ છે ને જીજ્ઞા, સારું થયું આપણે પિયર આવી ગયું, પણ ચિંતા તો મને થાય છે આ બે ભાઈઓની. પણ આપણે છે ને આપણી આ નણંદ છે ને વંઠે ગયેલી, એને છે ને આપણે આખું ઉઘાડવા હાટું આવવું પડે એમ હતું. એ વાત તો તમારી હાસી, પણ આ તમારા દેર અને મારા શેઠ એ બિચારા કેવા હેરાન થતા હશે નહીં? આ બેન એને રાંધીને દેતા હશે કે નહીં દેતા હોય, એને હાસવતા હશે કે નહીં હાસવતા હોય. મને તો એવું ઉપાધિ થાય છે. આ અઠવાડિયું થઈ ગયું આપણે બાપાને ઘેર બેઠા એને. હા ઉપાધિ તો મને થાય છે, પણ માથે પડે તો ક્યાં જાય પેલી ઓલીએ આફેડી રાંધીને દેતી હશે. હા હંધુય કામ કેવી કરતી હશે? આપણે બે હતી તો એ કાંઈ કામ કરતી હતી અને કેવા મેણા ટોણા મારતી હતી. હજી તો જીજ્ઞા તને ખબર છે મને વાંજણી વાંજણી કહીને બોલાવતી હતી. તમને તો વાંસળીનું ક્યાં કયો ભાભી, મન તો છે ને લાલ લીલા કપડાં પહેરવા ન દેતા. મારું તો મંગળસૂત્ર હજી એની પાસે પડ્યું 5 તોલાનું. ભાઈ મારું એની પાસે પડ્યું છે. આપણે અત્યારે છે ને મંગળસૂત્ર નથી રોવાનું. આ ક્યાંક છે ને આ ઘરઘી જાય ને તો સારું. એને કોણ હાસવતું તો હવે એની ઉંમર થઈ ગઈ, આપણે આખી જિંદગી હાસવાનું ન થાય ને તો સારું. મન તો એમ થાય છે. હાસું કહું તો મને મારા ઘરની બહુ યાદ આવે છે. હા તમારા દેરની મને બહુ યાદ આવે છે. જો જીજ્ઞા બેટા ઉપાધિ ના કરતું, હવ હારાવાના થઈ જાહે. જો તું આમ ઉપાધિ કરીશ ને તો તુંય બીમાર પડીશ. કહું તો ખરી, બીમારની ક્યાં કરો, ક્યાંય મન જ નથી લાગતું. અંદર અંદરથી છે ને આજ સવારનો મારો જીવ મૂંઝાય છે બેન. જો આપણે વયું જાહું ને તો એને તો એટલું જ જોઈએ છે. આપણી નણંદને ખબર છે ને, એના કરતાં છે ને બેન થોડુંક સહન કરીને છે ને મન મક્કમ કરીને થોડુંક પૈડી રહે હમણાં પિયર. બસ કેટલા દી ઘોયરો, હવે ઈ ના સુધરે તો ઘેરે જાય, બીજું હું. એટલે આપણે સામેથી વયા જાય ઘેરે. એટલે એનો આ ત્રાસ સહન કરવાનો એમ આખી જિંદગી. આ તો ક્યાંય ગુડાવાની નથી, પણ આપણને હેખે જીવવા નહીં દે. પણ આપણે આવતરિયા તેની આંખ ખુલે તો સારું. ન કરે નારાયણ, એને મજા આવતી હશે તો આપણે બાપાને ઘેર આવતી રહ્યો તો આમ જોવો, એને તો ખુલ્લું મોકળું મેદાન મળી ગયું. કોઈ કાંઈ કહેવા વાળું નહીં કે કોઈ રોકટોક કરવા વાળું નહીં. ભાભી મોકરું મેદાન મળી ગયું એ બરોબર છે જીજ્ઞા, પણ હાટે કામે કરવું પડશે ને. ખબર છે ને ઘરના કેટલા કામ છે, વાહિદા કરવા પડશે, એ વાડીએ ટિફિન મોકલવા જોહે, આ વીઘા એકનું ફરી વાળવું જોહે, નહીં કરવા પડશે? એ કોણ કરશે? એનો બાપો આવશે કરવા? અરે તમે એને ઓળખતા નથી. તમને તો ખબર છે કે એ ગમે એને બોલાવીને 5 રૂપિયા આપીને કામ કરાવી દે. શાકનો દૂધનો સાહીનો લોટો ભરીને કામ કરાવી લે એવા છે વાહિંદુને. એવું તો એ છે ને એ તું છે ને બધી બરતરાયું રહેવા દે. તું છે ને સાનું મની હમણાં છે ને પિયર પડી રહે. પિયર તો પડી રહ્યો. પછી અહીં હંધાય મને પૂછે છે કે જીગલી તું 8 દી થાય પડી રીહામને તો નથી આવતી ને? તમને ખબર છે આડોશ પાડોશવાળા બધાય પૂછે છે. હવે બધાને તો આપણે ના કહેવાય કે નણંદનો ત્રાસ છે એટલે આવી. આ મારા બાને ખબર છે, હાલો બીજાને તને ખબર ના હોય ને કે મને શું વાંધો છે એમ. તે મને નહીં પૂછતા હોય અહીંયા, હું રોજ નહીં નવા બાના કાઢું. બોલ હું કરશું? પણ તોય છે ને આપણે રહેવું પડશે, કારણ કે આ છે ને જિંદગી આખીનો સવાલ છે.
અરે બેન, હું જે દિને અહીંયા આવી ને તે દિના મારા બા ડેલાને બહાર નથી નીકળ્યા. મારા બા તો બધાને એમ જ કહે છે કે મને પગ દુખે છે ને હું માંદી છું ને એટલે મારી જીગલી આવી 15-20 દી રોકાવા અહીંયા. હા તો હજી છે ને 1-2 બાના વધારે કાઢી દેજે. તા છે ને હવ હારા વાના થઈ જાય અને છે ને તો ઉપાધિ ના કરતી મારી બેન. હા. હું કહું છું અને ખાવા પીવામાં ધ્યાન રાખજે. હા, અરે એ આવી બા. ભાભી, મારા બા બોલાવે છે હો ને, હું રાખું પછી ફોન કરું. હા ભલે હો, હા. ધ્યાન રાખજે તારું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મોટા હા બોલ ને ભાઈ. આનું કંઈ કરવું પડશે હો. કરવું તો પડશે જ ને. આ જો કેદારની ગઈ છે, આ જીજ્ઞા વહુ અને તારી ભાભી, એના અહીં ઘરે લાવવાનું કંઈક કરવું નહીં જોઈએ હવે. અઠવાડિયું થઈ ગયું ભાઈ. હાસુ કહું ને તો કડવાય દોડે છે ઘર આ. નીંદરે નથી આવતી રાતે. હાસુ કહું ને તને તો. નીંદર તોય મને નથી કડવાની ક્યાં કરે. અઠવાડિયામાં 4 વાર તો આપણે 2 ભાઈઓ રોટલા ઘડ્યા. હવે છે ને આ બેન છે ને આપણે કાંઈ કામ કરી નહીં દે. હા, હું શું કહું છું, જો આનું કંઈ વિચારશું નહીં ને તો આ ઘર ભાંગવાનું છે. આપણા બેના ઘર ભાંગશે, પણ મારા મગજમાં એક વિચાર આવ્યો છે. હું વૈચાર આવ્યો? વૈચાર કર્યા કાંઈ નહીં થાય, પગલાં ભરવા પડે. હા તો પણ પગલાંય ભરશું, પણ તું હા પાડી તો. હું મારું મન એમ કહે છે કે હવે જો આ બેનને ઘરમાં રાખશું ને તો તું કહે એમ નક્કી આપણું ઘર ભાંગશે. એટલે બેનને છે ને બાવડું છોભીને તગેડી મેલી એની ઘેરે. શું કહે છે? એ હાચી વાત હો. હવે જો આ બેનને આમાં નામાં રહેવા દેવું ને તો આ ભેગું થવાનું નથી. આ નક્કી આપણા ઘર ભાંગી જ જાય એ પાક્કું છે. બેનને છે ને એના ઘર ભેળે કરી દઈ. હે, અને જો પ્રેમથી આવી ઠીક છે, નકર છે ને પરાણે મૂક્યા વિશે આ વખતે તો. હા, આમે તે ન્યાયના હાહુ હારે તો છે જ તે ને, કાંઈ એકલું ઘર તો છે નહીં. આ શું માનો? હા આ ફોન કર્યો તો જીગુને. હા એ તો આવવા માટે તૈયાર જ છે, પણ એની બા ના પાડે. તારી નણંદ છે ને જાવ નહીં જવા દો. હે, મારી છોકરીને ટાળી નથી દેવાની. એને ગમતું જ નથી ત્યાં. પણ હવે માં છે ને ભાઈ, થાય તો ખરું જ ને. હા તો વિચાર કર. અશોકે મારા હાળાએ અત્યાર સુધી એવું નથી બન્યું કે મારો ફોન પહેલી રીંગે ન ઉપાડ્યો હોય. મેં 5 રીંગ મારી, મારો ફોન નથી ઉપાડતો. બોલ. ન જ ઉપાડે ને, ન જ ઉપાડે ને. તમે તરત એ જ કહેવાનો છો કે તાર બેનને મોકલ. એ કાંઈ માને નહીં. ભાઈ છે દુઃખ તો થાય ને ભાઈ, એની બેન દુઃખી હોય તો. મોટા હવે છે ને આ તે કીધું છે ને એ પગલાં ભરવા જ પડશે. આની સિવાય છુટકારો નથી આપણો, બાકી ભેળું નહીં થાય. નકર તો હાવ કંટાળી જાવ. કારણ કે આ તું કે એમ અઠવાડિયામાં 4 વાર આપણે રોટલા ઘડ્યા અને રાતે ઊંઘ નથી આવતી. આમને ઉજાગરા કરી કરીને આપણે માંદા પડશું. અરે એ ક્યાં વાત છે. આ બેન હાવ આળહુડી છે. હે, આ હર્ષી છે ને પહેલેથી આળહુડી એટલે આળહુડી જ રહે હાવ. ખબર નહીં આ હર્ષીબેનના મગજમાં હું ગળી ગયેલું છે. આ મોટી બેન છે તે તુકારો કરવો પડે. કારક એટલો મગજ સટકી દે મારો તો. તો હું પણ હું શું કહું છું, હવે આનું કેમ કરવું ને એ પહેલાં વિચારવું છે. હું એક કામ કરું તો હા આ પહેલાં છે ને આ બેનના હારાને ફોન કરી દો હા કે ભાઈ તમે છે ને તેડવા આવો. હા ના ના ના, એવું નથી કરવું. એની વાત તો એ ક્યાં માનવાની છે. માને એમ જ નથી ભાઈ. પણ આનું છે ને આ સવીને કેમ મોકલવી ને ભાઈ, આપણે એક કામ કરવી. હા મનથી કઠણ થઈ જાય એકવાર, ભલે ધક્કા મારીને બહાર કાઢી પડે, કાઢી મૂકી તો જ ભેગું થાય. એ જાહે તો નહીં, મને ખબર છે પાક્કું. કારણ કે હારામ રહેવું જ નથી એને. હે, એટલે છે ને બિસ્તરા પોટલા ભરાવી અને ઘર ભેળી. થોડુંક દુઃખ તો થાય બેન છે એટલે, પણ એકવાર તું કે મક્કમ થઈ અને તગેડી મેલી એટલે છે ને તને અને મને અને આ તારી ભાભીને જીજ્ઞા વહુને બધાને શાંતિ. સાચી વાત છે. અને હું કહું છું, મારા ભાભીને ફોન બનાવ્યો હતો ને? ફોન ન થાય એ મારા હાળા પાસે એક પાસે ફોન છે ને, એના ફોનમાંથી જ વાત કરતા ને પહેલાં. એટલે જ કહેતો હતો કે છે ને મારા ભાભીને ફોન લઈ ગયો, પણ કે નહીં એને કાંઈ ખબર નથી પડતી. એટલે ભાઈ આપો તો ખબર પડે ને. હાલા ભાઈ જરૂર નહોતી જ. મેં કીધું હાલ છે એમ, એમાં કાંઈ જાજુ ભણેલ નથી. એટલે એ કે મારે શું ફોન ને કરવો, કે તમે હોવ કે તે વાતચીત કરી લો અશોકભાઈ રે એમ. એટલે જીગુવારે વાત થઈ ને ત્યારે મને કહેતી હતી ભાભીને ફોન આવ્યો હતો કે વાત થઈ મારી ને એ બિચારા દુઃખી છે. એટલે કામ હા તબિયત બબિયત તો એમ બધું સારું છે ભાઈ, બળેતરા તો થાય ને ભાઈ. હે, હા આપણે કાંઈ ડખા નથી તેને બળેતરા ન થાય. એ મારા ભાભી ચિંતા જ કરતા હતા કે રાજભાઈને ફોન આવે તો તારે જેઠના સમાચાર પૂછજે. મેં કીધું એને કહી દેજે સારું છે, કાંઈ ઉપાધિ નથી. થોડોક સમય જાળવો, મેં તો હળવું પાડીને પછી તમે તેડી જાય કીધું. તો એ બે કાંઈ બેનના સમાચાર તો ન જ પૂછે, આપણા જ પૂછે. આપણી જ બળેતરા કરતી હોય છે બે. હવે છે ને લાંબી વાટ જોવાની જરૂર નથી. હાલો અત્યારે જ કંકુ ના કરી. હાલ જ તે મારા કંકુના કરી જ નાખીએ. રાજ બેનને બોલાવી નહીં કંઈક લાવ્યા તમારે હાટું એમ કહીને બહાર બોલાય. હા બસ આ ઠેલીને દેખાડજે પેલા. બેન,
બેન આમ જો મોટભાઈ તમારા હાટુ કંઈક લાવ્યા. હા બેન બહાર આવો. હર્ષીબેન આ ધ્યાન રાખજો વાગી ન જાય. તમારા હાટુ લાવ્યા ભાઈ. હા હા લાય ઉભા રહ્યો, એમ નથી ખોલવો તમારે. બરાબર, જોઈ દો તમારા હાટુ લાવ્યા. હા કપડા છે તમારા? તમારા કપડા છે. મારા લુગડા છે. હા અંદર કબાટમાં હતા ને ઈ અમે આ થેલીમાં ભર્યા. કેમ? એટલે કે તમે આ ના ટીંગડવા નથી, હા ના ટીંગાડવા નથી થેલી. આલ્યો આ થેલી. કેમ અને હવે છે ને આ ઘરમાંથી સીધાવો. હા હું લેવા ઘરમાં સીધા હું હે? તમારે તો મને મારી જ નાખવી છે, ગમતી જ નથી, મને ખબર છે. પેલા તમારી બાયડું નથી ગમતી, હવે તમને નથી ગમતી. નથી હા, ગમતા. નથી ગમતા, જરાય નથી ગમતા. આ ઘરમાં એક મિનિટ નથી રાખવાના. જુઓ આ ડેલી છે ને ખુલ્લી જ છે હો. આ કપડાની થેલી તમારી ભરી દીધી, લઈને હાલવા જ મંડો. જાઓ ઊભો હે કે ભગવાન, મારા ભાઈઓ જો કે દુશ્મન હે ભગવાન, હું તો મરી ગઈ. જીવતે જીવત મારા ભાઈઓ મને ઘરમાંથી બહાર કાઢે છે ભગવાન. કાકી, મને મારા ભાઈઓ ઘરમાંથી બહાર. કાકી નહીં આવે, કાકી એને પિયર ગયા. હા કાકી પિયર ગયા. કારણ કે ઈ છે ને અહીંયા ધડીકા કરતા હતા ને એટલે કાકાએ મોકલી દીધા. હા આ છે ને કાકી ભત્રીજી થઈને બે ઘરની પથારી ફેરવી નાખી. હે હું નથી જવાની, હું અહીંયા જ રહેવાની છું. હા એ તો અમને ખબર છે. અમને ખબર હતી તમે આવું કે અમે નક્કી જ કરી લીધું છે. નહીં જાવ ને ધક્કા મારીને જ કાઢી મૂકવાના છે, એ પાકું છે. હે ભગવાન, આ કાળોતરો કવડે તમને મને ઘરની બહાર કાઢશો. જોશી ભાઈઓને કાળોતરો કવડાવે છે બેન. જો આમ જો બેન, આ તમારે લીધે છે ને અમારા ઘર ભાંગવા ઉપર આવી ગયા છે. આ તમે જ્યાં સુધી ઘરમાં હશો ને જ્યાં સુધી અમારી બાયડીઓ અહીં નહીં આવે. અને અમારે છે ને અમારા ઘર ન જ ભાંગવા. હા મને ખબર હતી તમારી બેયડું છે ને તમને ફોન કરીને એમ જ કે પેલા તમારી બેન ને કાઢો પછી જ અમે આવશું, એટલે જ આઈ થઈ ગયું છે. મને ખબર છે બધી. એમ જ કે ને, કારણ કે આપણે રસ્તાનો કાંટો બનીને ફરો છો આખા ઘરમાં. આપણા લક્ષણ જ એવા છે. કોઈને પ્રેમથી વાત કરવી નહીં, કોઈને હરખે બોલાવવાની, બધાની પીન માર્યા કરવી, ટક ટક કર્યા કરવું વગર વાંકે. અરે આ છે ને આ જેમ તમારા હાહરામ ધબાકો બોલાવ્યો ને એમ એનું હાહરું છે. એટલે એને પાવર હોય ને થોડો, એ બાઈ જાય તો રહી ને ગમે એમ તો. આ છે ને બોલી બોલીને અમારા ગળાય ઘાઈ ગયા. હવે જાવ તો હારું હો મોટા બેન. મારી ભાભી મારે અવળ સંડાઈ કરી. ના 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 ભાભીઓ અરે નણંદે વળ સંડાઈ કરી. હા. ભગવાન, મારી ભાભીઓ ભૂંડ્યું એનું ભૂંડું થાય, કોઈ દી હારું ન થાય. એક નણંદ નો હાસવી આક્યું, એક ટક રોટલો નો ખવડાવ્યો, હારો નો રવા બનાવ્યો, નો ભજીયા બનાવ્યા, કાઈ નો એ ખવડાવ્યો. હર્ષીબેન વાત સાંભળો. આ ભગવાન છે ને બધાનું નથી સાંભળતો. હા એની પૂજા કરે ને મન જેનું સાફ હોય ને એને સાંભળે. આ તમારું કાંઈ નહીં સાંભળે. ગમે એટલી બધું દેવો તમારું નહીં લાગે કાંઈ. હે હવે જો આ ધક્કા મારીને કાઢી મૂકી કે પછી પ્રેમથી જાઓ? નથી જવાની, હું આયા જ રહેવાની. અરે બેહાય નહીં આમ બેહી થોડું જવાય. એને બધું એના નાટક પતાવી લેવા જો ભાઈ. પછી હા. ધક્કા મારીને કાઢી જ મૂકવાનું. હું આયા જ રહેવાની છું, હું નથી જવાની. જા. હા તો કાંઈ વાંધો નહીં બેહો. નનકા. જો બેન હા આ ઘરે રહેવું હોય ને તો હરખે રહેવું પડે, સારા કામ કરવા પડે. આ ભાભીઓને છે ને વાલા થઈને રહેવું પડે. આપણે ભાભીઓને અણી કાઢીએ ને તો ભાભીઓ છે ને ઘરની બહાર જ કઢાવે. હે સમજાણું ને? હા આપણે અહીંયા હારિયામ જેમ ધુબાકા બોલાવતા હોય ને એમ પિયરિયામ ન હાલે. કારણ કે પિયરિયાના ધણી હવે તમે નથી. આ ઘરમાં બાયડીઓ આવી ગઈ છે, હવે એ ધણી થઈ ગયું હોય. મા બાપ હોય ને ત્યાં સુધી પિયરિયું સારું હોય દીકરીઓ માટે. પછી જયારે ભાભીઓ આવી જાય ને એટલે ભાભીઓ કે ને એમ થોડુંક કરાય. થોડુંક નહીં હંધુ ભાભીઓ કેમ જ કરવું હા પડે. હંધુ જ હું કરાય. લેવા કરું, હું કાંઈ એની નોકરાણી છું ને કે એમ કરે જાય કરે, નકર કાંઈ નહીં, હું લેવા કરું. લે હા તે ઈ કે એમ ન કરવું હોય તો આપણે જો અમે કીધું એમ આમાં લુગડા છે અને એકાદું કઈક રહી ગયું હોય તો હજી લઈ આવી દઉં. આ તમે એક બે જોડી લઈને આવ્યા હતા. એ બરો 2 મિનિટ. બેન ની સાઈલ પડી રહી. એ અરે દ્યો લાય નગર પાછો ધક્કો ખાહે ઈ. કાકી, મારા ભાઈઓ મને ઘરમાંથી બહાર કાઢે. દઈ હંકેલી નાખ અરે હકેલી નાખો, હકેલી નાખો. બેન ને આમે કામ ના આળહુડા છે. કામ તો કરતા આવડતું નથી. હા. આળા સડે અને બેના ટાયર ની સાઈલ ઓઢવા થાય તમારો. હા. હા હાલો હા બસ હવે છે ને કાકી વિયા ગયા પિયર. હવે કાકા કોઈ આડા નહીં આવે. હાલ મોટા કર ઊભા, ધક્કા મારવા જ પડશે. આમ નહીં જાય. આવી જાય. જા, નકો જા. હાલ મારી હાલો. બેન. મહેન્દ્ર, રહેવા દે મને. હાલો હાલો આમ નહીં ભેગું થાય. જાવું જો હે જાવું. હાલો હાલો મને રહેવા દો. રહેવા નથી. મને ઘરમાંથી નો કાઢો. હાલો તમારી થેલી હાલો. અડધી રાતે મને ઘરમાંથી. હાલો મારું ઘર છે. એ તમારા બાપાનું નથી, અમારા બાપા. હાલો 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 બંધ કર નકર આ પાસા ગડી જાહે.
બરોબર હરકું બેન કાંઈ હરકું. આ દઈ જા દેવાઈ ગયું આય હો હાલ આગળિયો મારી દે તું હા યાર અરે કાંઈ ઉભા રહેજો ભાઈ નકર ધક્કો મારીને ગળી જાય એમ દે માંડ ભલા ગયેલા. હવે હું કહું તને તું છે ને પેલા જીજ્ઞા વહુને તેડી આવશે બરોબર કાલ, કારણ કે એ વધારે અહીંયા આવું કરતા હતા અને એ આવી જાય ને પછી આપણે ત્રણેય તાર ભાભીને તેડવા જાઓ. પાકું મોટા ભાઈ સવારમાં જ જાઓ. હાલો હવે બરો જોવા જતો વિજય જા કે છે જોઈ લે લાઈ નાકું જ વળતા છે. અરે બેઠા છે ભલે બેઠા હાલો કરી વિજય જાય ક્યાં જાય